કોમ લીધું છે પણ હવે પૈસા ઓછા છે. હવે મારું બધું નાના ભાઈને વાત કરવી પડશે. કોણ નાના ભાઈ પાસે થોડા પૈસા પડ્યા ને તો વાત કરવી પડશે. કોણ હવે નાના ભાઈ થોડો ટેકો કર્યો હોત તો સારું હતું. હવે તો મુકેશભાઈને પેલા વિષ્ણુભાઈને રાગ જબર છે, એને હવે થોડા ઘણા ઓછા કરી આવો તો ભાઈને રાગ તોડાવવું પડશે મારે. કારણ કે મારા બેટા બે ભાઈ તો ભેગા રે નોખત પડતા જ નહીં ગતું. મારે હવે રાગ તોડાવવું જ પડશે. મુકેશભાઈ, બસ બેઠા છો. મકાનનું કામ લીધું છે ને હમણે પૈસા મકાન બનાવવા પૈસા ઓછા છે. એવું હે મુકેશભાઈ? એમ કીધું અમારા નાના ભાઈ છે એને કીધું મળી આવો અને થોડો ઘણો ટેકો કરી કીધું મારું મકાનનું કામ પૂરું થઈ જાય ને. પણ મુકેશભાઈ, હા, તમારા નાના ભાઈ શું ટેકો કરે? તમારા વિશે તો બહુ કાપે ને તમારા નાના ભાઈ. મારો નાનો ભાઈ કદી ના કાપે ભાઈ. તો શું તમને તો વિષ્ણુભાઈ તો બહુ કાપે છે. મારે નાનો ભાઈ કદી કાપે જ નહીં ભાઈ. કાપતા હતા ખબર વિષ્ણુભાઈ? હા કે બધું હું પૂરું કરું છું. આ ઢાબુ બનાવ્યું ને હા એમાં કે મેં પૈસા આલ્યા ને મારો મોટો ભાઈ તો કે ખાલી ઘરે ભટકે રખડે કોઈ કામ કરતો નથી એવું કહેતો તમારો નાનો ભાઈ. મારે અત્યારે જ એને ભેગું થવા જવું છે. હા તો એ કહેતો હતો. આ તો તમને કીધું આ કહેવું પડે મારે, કારણ કે એવું બધું હતું એટલે. ના બરોબર વાત કરી એ બરોબર છે. હા, અત્યારે હું મારા નાના ભાઈને ભેગો થઈ આવું ને. હા તમને ભાડે એટલે હું વાંચ્યો હતો આ બાજુ. હા તો હવે મુકેશભાઈ, હા તો હવે હું જાઉં, મારે પેલું ભાત પકડવાનું હોય છે. હા તમે ખેતરમાં જાઓ અને હું મારા નાના ભાઈને મળીને આવું. હો? હા. આ મારો બેટો મારો ભાઈ કેટલો સારો હતો ને ચમ બગડ્યો છે હારે. અરે મારી તો એટલી કાપે છે ને તો એ ખઉ કાપી નાખી છે. ખઉ જમીનમાં કતું ભાગે એને હાલવો નથી. એને વીખો ભાગમાં હાલવો નથી. એના સાથે દુશ્મની હવે કરવી મારે. હા, હવે એક ભાઈને તો હલાવા કર્યા, હવે બીજા ભાઈ પાસે જવું છે એને બરાબરનો ફસાવ. બે ભાઈને ઓમ થવું જોવે, ભેગા થવા જ ના જોવે. કારણ કે મારા બેટા હમણાં કમાઈ ગયા બધા અને આગળ બહુ આયા રહે. હવે મારે પેલા ભાઈ પાસે જવું જ પડશે. નોખો કર્યા વગર ઝપવું નહીં હાથ તો ગમે તે થાય. વિષ્ણુભાઈ, તમારે તો કોમ જ હતું. તમારા ભાઈ હું આવતો જ તો. શું કામ હતું? હા, હા તમારા ભાઈ હું આવતો તો એક વાત કહેવાની હતી. બોલો. બહુ ભયંકર વાત છે. હા બોલો તમારા ભાઈ યાર તમારા વિશે કેમ આટલો ખરાબ વિચારે છે? ના કોઈ દિવસ ના વિચારે. તમારા ભાઈ તો શું કહેતા ખબર? હા કે મારો ભાઈ રહ્યો ને હા કોઈ કરતો નહીં, ફરે ઘરે હા અને બધું કે જમીનમાં કે મારે કે ભાગ આલવો નહીં, હા એવું બધું વાત કરતા હતા. ના હોય. તો મારો ભાઈ કોઈ દિવસ આવી કાપણી કરે જ નહીં. તમારે કોઈ ના કરે, પણ મને કીધું તો એટલે હું તમને કહેવા આવ્યો. હું કારણ કે હાસો હું, મારા ખોટું મારા પેટમાં રહેતું નહીં. શું વાત છે? તો મારે હવે થોડોક રિમેન્ટ કરવો પડશે. તો તમારી રીતે કરી દો બધું. હા કે તમારા ભાઈ બધું લઈ રહ્યા, તમે કોઈ આલશે નહીં. હા હુએ તમારા ભાઈ આટલું બધું ખોટું તમારા વિશે વિચારે ના હોય. તો હવે પછી હવે મારે મળવું પડશે. હા, તો મારું નામ ના લેતા, તમારી રીતે તમે કહેજો. હા આ તમે કીધું, આ તો તમારે કેવું પડે તમને. હા ના કે તમારે દયા આવે મને તમારા ઉપર કે તમે આવા તમારા ભાઈ આવું વિચારે. હા, સારું. આ તો કેવા પૈસા લાયા તો હું જાઉં વિષ્ણુભાઈ તો. હા એ સારું. આજ તો આટલે બેહવું પડશે. ચોક સારી જગ્યા જોઈને કોણ આટલે બેહવું. મારું બધું મારો ભાઈ કોઈ દાડો આવું વિચારતો નહીં. ચમ આવું વિચારે હે? ખોટું ખૂબ બોલે છે. હવે જમીનમાં ભાગ આલે એમ છે ને એનું કોમ મારે કોક કરી નાખવું પડશે. એનું કોમ પૂરું કરી નાખવું પડશે. બસ હવે મને ભાગ આલે એમ છે નહીં. હવે કિશનભાઈ કોઈ આવજો, મારે થોડું કોમ છે. યાર એક કોમ ના કરો તમે? શું? એક કોટર લઈને આવવાના તમે. એમ આજ તો મારા ભાઈ છે ને થોડુંક અળવું વિચારે છે પણ બધું કોઈ જમીનમાં ભાગ આલે એમ છે નહીં. મોટો ભાઈ છે ઈ. તમાર બેન તો પણ રાગ હતો ઘણો. એક થાળીમાં ખાતા. રાગ તો ઘણો સારો હતો પણ યાર ઈ હવે એવું વિચારે છે ને. હારું હડો તો હું લેતા આવું. હારું તમે જલ્દી લઈને આવો. હારું. લોદાર વિષ્ણુભાઈ લાવી. હા હારે જ જોતું હતું. હા આજ તો મુકેશભાઈને કોમ તમામ કરી નાખવું છે. એટલે હડો તાને. લો હડો. આ તો મારો મોટા ભાઈ જોડે આવું છે અને એ સંજય હા, મારા મોટા ભાઈ જોયો છે. ઓય તમારો પેલો મુકેશભાઈ રહ્યા જ ને. હા કેટલા હતા? ઈ નદી ઘોડોદાર રહ્યા. હા નદી ઘોડોદાર રહ્યા. તમે કેમ ભગોરા છો? અરે યાર કઈ નહીં તો આ તો જો એ બેઠા ઈ.
નાના ભાઈ હા જમવા બેઠો હે. હું હવે તમારા જોડે જ આવતો હતો સુરત મારીને. બે તારા જોડે આવતો હતો. કેમ એમ તો મારા વિશે કેમ ખોટો વિચારે છે આટલું બધું? તું મારા વિશે ખોટું વિચારે છે, હું નથી વિચારતો. ના ના તું ખોટું વિચારે છે. હું કોઈ ખોટું વિચારતો ના નથી. હું નથી વિચારતો કોઈ દિવસ. હું કોઈ દી ખોટું વિચાર્યું એ ચાલ લડો છો બે ભાઈ એ કેમ લડો છો આ ભાઈ એમ કહે છે કે મારા વિશે ખોટું વિચારે છે. ના આ વિચારે છે મારા વિશે ખોટું. તમે તો કદી અરે તારા વિશે કોઈ ખોટું વિચાર્યું નથી. અરે સંજુભાઈ આ નાનો ભાઈ મારો ખોટું વિચારે છે, હું કદી ખોટું ના વિચારું. તમે બે કદી લડતા નથી ને આજ કેમ લડ્યા અરે યાર મને ભરતભાઈએ કીધું છે. શું કીધું તમને ભરતભાઈએ અરે યાર કે મારો મોટો ભાઈ છે ને હીરો આવું વિચારે છે. અને તમે કેમ કહેતા હતા કે મને મારા વિશે આનું ખોટું બોલે છે ભાઈ સંજુભાઈ તમને હાથી વાત કહી દઉં, કહી દો. મને પણ ભરતભાઈએ કીધું છે. તો ભરતભાઈ તમારી બે વચ્ચે ડખો કરવા માંગી છે તમને કહું તો આપણે કાલે એનો વ્યવહાર કરીએ ને તમે હોય બેહાન હું આ તમારા ભાઈને લઈને જાઉં ઘરે સારું. વિષ્ણુભાઈ હા હું તમારા ઘરે જ આવતો હતો કેમ? તમારા બે ભાઈઓને સમાધાન નહીં કરાવવાનું પણ સમાધાન કરવાનું છે જ નહીં. કેમ તમે બે હગા ભાઈ નહીં હા હગા ભાઈ છે ખરા હા. પણ સમાધાન કરવાનું થતું જ નથી. હા તો તમે તમારા ઘેર જો હા. હું આવું દુકાન જઈ સારું તો બે ભાઈઓનું સમાધાન કરાવવું જ પડશે મારે ભરતભાઈ ને મુકેશભાઈ બોલાવવા જવું પડશે આવો આવો સંજુભાઈ. તમારા બે ભાઈઓને સમાધાન નહીં કરવાનું સંજુભાઈ તમે સમાધાન કરાવતા છો, અમે તો કરી નાખ્યો. તો હું તો સમાધાન કરાવું છું પણ તમે હડો ને તમારા જેણાભાઈ ઘેર હું નાના ભાઈના ઘેર નહીં આવું. નાના ભાઈ મારા ઘેર આવશે તો સમાધાન થશે. અને પાડોશી વાળા ઝઘડો કરાવે છે એ ભરતભાઈ પણ લેતા આવજો. તો હું ભરતભાઈ બોલાને આવું તમે તમારા ઘેર બેહો તો હા સારું. ભરતભાઈ હા હડો મુકેશભાઈ ઘેર તમે બે કેમ? ભાઈઓને ડખો નહીં કરાયો ડાલમાં હડો લડાયા છે તમે બે ભાઈઓને મેં તો કોઈ ડખો કરાયો નહીં. તમે હડો મુકેશભાઈ ઘેર મુકેશભાઈ કી છે હડો તો તમે તો જો હું આવતો નહીં હાલે કોમ ના છે. મુકેશભાઈ ઘેર હડો તમે હાલો. કોમ પાઈ કરજો હડો હાલ આ તો હલવાયા લાગે મોર બોલે એવા લાગે કોણ આવું છે. ભરતભાઈ કેમ કેડી ભાઈ હડો કે ખુશી ભરતભાઈ કેમ ભય પડતા છે તે તો પેલા ભાઈઓની લેવરાઈ છે હડો તમે જો હું આવું. ના હડો ભરતભાઈ કેમ ધીમે ધીમે હેડો તો ચાલો હેડો બોલાયેલા ભરતભાઈ આવો પાડોશી આવો આવો આવો. તમે તો બહુ સારા કામ કરો છો હો. ના મુકેશભાઈ શું ખોટું કર્યું અમે? તમે તો અમારા ભયા મેવા ડખા ગલાયા છે, જબરજસ્ત ડખા ગલાયા તમે તો. મુકેશભાઈ હું તમને ક્યારે ડખા ગલાયા હે? અલા બોલાવો મારા નાના ભાઈ. મારી વાત તમે એ કરો છો તો એ મારી આ એ હું વાત નાના કરો. ભાઈને બોલાવીને આવું છું આ બોલાવી લાવો. તમે ઓ બેહો ભરતભાઈ મુકેશભાઈ હું તમારા નાના ભાઈને બોલાવી લાવ્યો આ નાના ભાઈ કોને તો હલાડા કર્યા હતા તમને? મને તને કોને હલાલા કર્યા હતા? મને તો આ ભરતભાઈ બેઠા એને હલાડા કર્યા હતા. મને એને હલાલા કર્યા હતા. મુકેશભાઈ તમારે બે ભાઈઓ જોડે પૈસા ઘણા છે એટલે તમારે ઝઘડા કરવા વાળા ઘણા છે પાડોશી વાતે ચડવાની અને તમારે બે ભાઈઓને હમલે મળી લેવાનું એની વાતથી તમારે જેટલી ખબર મજા લઈ જાય કોઈ દિવસ બે ભાઈઓ છે ડખા કરાવવા નહીં, નહીં મારા જેવી હાલત થાય તો બોલવાના જ છે. અને આ વિડીયો ગમે હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ